આવ્યો. કૃષ્ણ હસી રહ્યો છે. ભાઈ, મારી રક્ષા કરો. હવે કોઈ તારી રક્ષા નહીં કરી શકે કૃષ્ણ, કોઈ નહીં. બગલો આવ્યો. હા, હા બાળક, હું આવી ગયો છું, પણ હું કોઈ રમકડું નથી. હું મૃત્યુ છું, સાક્ષાત મૃત્યુ. નંદરાણીજી, અરે આગ લાગી ગઈ છે. આગ કેવી રીતે લાગી કોઈ પાણી અહીંયા? લાવો. તમે લોકો પાછળ કોઈ આવો, પાણી લઈ આવો. જલ્દી પાણી લઈ આવો. આગ લાગી ગઈ જાઓ, છે. જલ્દીથી પાણી નાખો આની જલ્દી. ઉપર. પાણી લાવો. નાખો નાખો, પાણી નાખો. હજી પાણી ભરી લાવો. પાણી નાખો. આવતા રહો, પાણી આવતા રહો, નાખો. અહીંયા પણ આગ લાગી ગઈ, જલ્દીથી ઓલવો નહીં તો ગરબડી જશે. આગ ઓલવી નાખો. લાવો. લાવો લાવો, પાણી લાવો. હજી લાવો. આગ લાગી, આગ. પાણી લાવો. લાવતા રહો, પાણી લાવતા રહો, નાખો. હા, આગ ઓલવી નાખો. લાવો. લાવો લાવો, પાણી લાવો. હજી લાવો. નાખો નાખો, પાણી નાખો. હજી પાણી ભરી લાવો. ભાઈ, બકાસુર સ્વયં એક તોફાન છે. કનૈયા, તમારે આ વાવાઝોડાને શાંત કરવું પડશે. નંદજી! આપ ઠીક તો છો? હું ઠીક છું. તમે લોકો જાઓ, પાણી નાખો. આગ ઓલવો જલ્દી. કનૈયા, બગલો ખરેખર આવ્યો. હા. ચાંચ, એને જોઈને ડર લાગે છે. ભાઈ બગલો, મને જોઈને ડરી ગયો. કનૈયા, આને જોઈને તો માતાશ્રી અને પિતાશ્રી પણ ભયભીત થઈ જશે. ભાગો અહીંયાથી. ભાગીને ક્યાં જશો કૃષ્ણ? મૃત્યુથી કોઈ દૂર ન ભાગી શકે. નારાયણ નારાયણ ભગવાન, આ બકાસુર તો સત્ય બોલી રહ્યો છે. પોતાના મૃત્યુથી કોઈ કઈ રીતે ભાગી શકે? આ તો જીવનનું પરમ સત્ય છે ભગવાન. સર્વ પોતાના મૃત્યુ તરફ ખેંચાઈ આવે છે, જેમ કે આ બકાસુર કૃષ્ણ તરફ ખેંચાઈ આવ્યો છે. આવો આવો આવો. આવી જા આવી જા. કોઈ તમારી રક્ષા નહીં કરી શકે કૃષ્ણ, કોઈ નહીં. આવી જા આવી જા.
कंस ने भेजे असुर अपार, खेल खेल में कान्हा जी ने, खेल खेल में कान्हा जी ने सारे दीने मार। कंस ने भेजे असुर अपार। મેં કહ્યું હતું ને કૃષ્ણ કે તું નહીં ભાગી શકે. હે ઉઠો કાના ઉઠો, કન્હૈયા ઉઠો, જાગો કન્હૈયા જાગો, ભાનમાં આવો કન્હૈયા. લાગે છે મારાથી ભયભીત થઈને કૃષ્ણના હૃદયના ધબકારા બંધ થઈ ગયા છે. ભાઈ ઉઠો કનૈયા, બકાસુરને આપણી પાસે આવા તો દો ભાઈ, એની સાથે સંતા કુકડી રમશું. એમ મારી સાથે સંતા કુકડી રમશો તમે? કેમ તમે નહીં રમો કે ડરો છો? ભાઈ નિર્બળ છે. હા, મને નિર્બળ કહ્યો? કૃષ્ણ ભાઈ આને રમતા નથી આવડતું. હા, સંતા કુકડીની રમતમાં નબળો છે. ભાઈ આંધળો છે. હા કૃષ્ણ, એટલા માટે તો તમને જોઈ નથી શકતો. નારાયણ નારાયણ, ભગવાન બળરામે તો મોટી વાત કહી દીધી. હા દેવર્ષિ, બળરામે બકાસુરના હિતમાં વાત કહી છે, અને સાથે જેમણે પૃથ્વીવાસીઓને સંકેત પણ આપ્યો છે કે આપ કૃષ્ણને જાણો, ઓળખો. નારાયણ નારાયણ, વિકારોના આધીન રહીને શરીરના નેત્રોથી નિર્વિકાર ન જોઈ શકાય. પ્રભુને જોવા માટે મનના નેત્રો જોઈએ. તનના નેત્રોથી જોશો તો પ્રભુને ઓળખી નહીં શકો. મનના નેત્રોથી જોશો તો પ્રભુનો સાક્ષાત્કાર થશે અને તમારો ઉદ્ધાર થશે. નારાયણ નારાયણ, કૃષ્ણ તો સર્વનો આત્મા છે. એટલા માટે બકાસુરને સતર્ક કરીને બળરામ કહે છે કે સજાગ થાઓ, તમે પોતાના આત્માની હત્યા કરો છો. નારાયણ નારાયણ. ઉદ્દંડ બાળકો, તમે તમારા મૃત્યુનો ઉપહાસ ઉડાવી રહ્યા છો. હસી લો જેટલું હસવું હોય. એકવાર મારી ચાંચનો પ્રહાર અને તમે બંને કાળના મોઢામાં. ભાઈ આ નથી સુધરવાનો. ભાઈ આની બુદ્ધિ ખરેખર ભ્રષ્ટ છે. હા, એ તો તું માયાવી છે. અરે મૂરખ, કૃષ્ણ માયાવી નહીં, માયાપતિ છે. ભાઈ આ
થાકી ગયો છે. નિર્બળ છે ને. આવો આવો ને. આવી જા આવી જા આવી જા. આવો આવી જા આવી જા આવી જા. આવો આવો. હવે કેવું લાગે છે? માથામાં જે બહુ દુખાવો છે યશોદા. હા, દુખે જ ને. ઘા વાગ્યો છે માથા પર. ભગવાનની કૃપા થઈ ગઈ આપણી ઉપર કે આપ બચી ગયા. સુમતિ, જાઓ વૈદ્યને બોલાવીને લાવો. શીઘ્ર જાઓ. જી. પકડાઈ ગયા ને. હવે ભાગીને દેખાડો કેવી રીતે ભાગો છો. નારાયણ નારાયણ. બકાસુર જેવો ભ્રષ્ટમતી એ ન જાણી શકે કે પ્રભુ માત્ર ભક્તિનું બંધન સ્વીકારી શકે, શક્તિનું બંધન નહીં. નારાયણ નારાયણ. આ મૃત્યુની ચાળ છે કૃષ્ણ. હવે તમે નહીં બચી શકો. બહુ જ હેરાન કર્યો છે તમે મને અને મથુરા નરેશને પણ. ભાઈ આ ગાંડો છે. હા, ગાંડો છું હું. ગાંડો છું હું. ગાંડો છું. મહારાજ કંસ. મહારાજ કંસ. આ તો બકાસુરનો સ્વર છે કેશની. મહારાજ, બકાસુરના સ્વરનો ઉત્સાહ કહી રહ્યો છે કે એણે કૃષ્ણ પર વિજય મેળવી લીધો છે. હવે હું કૃષ્ણને મૃત્યુ દેવા જઈ રહ્યો છું મહારાજ કંસ. હું કૃષ્ણને મૃત્યુ દેવા જઈ રહ્યો છું. સાંભળ્યું મહારાજ, સાંભળ્યું? બકાસુર અમારા મૃત્યુને મૃત્યુ દેવા જઈ રહ્યો છે. અર્થાત હવે અમને અમર થતા કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં. આવાજ ક્યાંથી આવ્યો? ક્યાં કે કંસનો રાક્ષસ તો નથી? કન્હૈયા, બલરામ, કૃષ્ણ, બલરામ. શું થયું કૃષ્ણ બલરામને? બંને ઘરે નથી ભાઈ. ચાલો. કૃષ્ણ અને બલરામ ઘરે નથી. એનો અર્થ એ થયો કે વસુદેવનો મોકલેલો સંદેશ સાચો હતો. તો શું રાક્ષસ આવીને કન્હૈયાને ઉપાડીને લઈ ગયો? કોઈએ રાક્ષસને જોયો છે? એ રાક્ષસ વાવાઝોડાના રૂપમાં જ આવ્યો હશે. દાદી,
વાવાઝોડાના રૂપમાં. પહેલા પણ વંટોળ આવ્યું હતું અને મારા કૃષ્ણને ઉપાડીને લઈ ગયું હતું. શું કરો છો માં? મોરપંખ કાઢું છું. નહીં. અરે દીકરા, ક્યાં કે રાક્ષસ તને કૃષ્ણ ના સમજી બેસે એટલા માટે. ડરી ગઈ ને વહુ. માજી, અરે વહુ, મનને શાંતિ મળે માટે કૃષ્ણનો જાપ કરાય છે અને તમે સુંદરને કૃષ્ણ બનવાથી રોકી રહ્યા છો. માજી, આપ તો બસ ચૂપ જ રહો. ડરો નહીં વહુ, કાઈ નહીં થાય. આપણી સાથે આપણો કૃષ્ણ છે ને. ક્યાં છે? એને તો રાક્ષસ ઉઠાવીને લઈ ગયો છે. પહેલા પણ વંટોળિયું લઈ ગયું તું ઉપાડીને. શું થયું? કૃષ્ણના હાથે માર્યું ગયું ને. કૃષ્ણ રાક્ષસને કેવી રીતે મારી શકે છે? એ હજી બાળક છે. તમે પણ ને માજી, આંખોથી તો આંધળા છો જ, હવે શું અકલથી પણ આંધળા થઈ ગયા છો? મારું છોડો વહુ, તમે તો આંખો હોવા છતાં પણ આંધળા થઈ ગયા છો. માજી, એટલા માટે તમે કૃષ્ણને ન જાણી શકો છો, ન સમજી શકો છો. ભગવાનને ના તો આંખોથી જોઈ શકાય છે, ના બુદ્ધિથી જોઈ શકાય છે. ભગવાનને ભાવનાથી જોઈ શકાય છે વહુ, ભક્તિથી જોઈ શકાય છે. જ્યારે તમે કૃષ્ણને ભક્તિ ભાવનાથી જોશો ને તો જાણી જશો કે કૃષ્ણ ભગવાન છે, સંપૂર્ણ જગતનો સ્વામી છે, મોક્ષદાતા છે. કૃષ્ણની પ્રશંસાથી તો આપની જીભ તો ક્યારે થાકતી જ નથી માજી. તમારી પણ જીભ નહીં થાકે. કઈ પણ નહીં થાય. ભલે ગમે તેટલું બળ અને બુદ્ધિ લગાડી લો, તું આ ઝાડમાંથી બહાર નહીં આવી શકે કૃષ્ણ. હવે તારું મૃત્યુ જ મૃત્યુ છે, ઝાડની અંદર પણ અને ઝાડની બહાર પણ. ભાઈ, આ આંધળો છે. આની મતી, હા નાનકા, મતી ભ્રષ્ટ છે, ભ્રષ્ટ. ભાઈ, આ ગાંડો છે. કૃષ્ણ કહે છે આપણે જાળમાં ફસાયા છીએ. તો શું તમે જાળમાં નથી ફસાયા? ના, નથી ફસાયા. આ, હે? હવે ખબર પડી, તમે મૂર્ખ છો. દાદીમાં સાપ. ક્યાં છે સાપ કાન્હા? ત્યાં છે. પણ ત્યાં કોઈ સાપ નથી. છે ત્યાં આગળ. શું વાત છે લાલા? તું એટલો ઉદાસ કેમ છે? સાપ. યશોદા, યશોદા, નંદરાયજી, નંદરાયજી. શું થયું બહેન? જુઓ ને યશોદા, લાલાને શું થઈ ગયું છે? કેવો ઉદાસ થઈને ઊભો છે અહીંયા. મને તો કંઈ જ નથી સમજાઈ રહ્યું. શું થયું રે લાલા? સાપ. સાપ? ક્યાં છે સાપ? ત્યાં પેલી બાજુ છે. ત્યાં છે. ના લાલા, જુઓ કોઈ સાપ નથી. છે.
નથી, કોઈ સાપ નથી. લાલા, શું થયું? જોઈ રહ્યા છો ને આપણા લાલાની અવસ્થા? અવશ્ય એ કંસે જ મારા લાલા પર કંઈ કર્યું છે. ક્યાંક ક્યાંક કંસે કઈ તંત્ર મંત્ર તો નથી કરી દીધું ને? ભગવાન, દાદીમાની સુરક્ષા માટે કૃષ્ણ વનમાં પણ જઈ શકે છે. એમને વનમાં એકલા જોઈને વિચલિત પણ થયા છે. એ જતા કેમ નથી? દેવર્ષિ, મારા કૃષ્ણ અવતારમાં હું સૌને એ જ દેખાડવા ઈચ્છું છું કે આપ જેવા કર્મ કરશો, આપને એના એવા જ કર્મ ફળ ભોગવવા પડશે. આ જન્મમાં અન્યથા આવતા જન્મમાં કર્મ ફળ ભોગવવું જ પડશે. વહુ, તમે એટલે ઉદાસ છો કે હું સુંદરને કૃષ્ણથી પણ સુંદર નથી કહેતી. નાદાન, કૃષ્ણ સુંદર છે. કૃષ્ણમાં એક દિવ્ય આકર્ષણ છે. એટલા માટે તો તમે સ્વયંના સુંદરને કૃષ્ણ બનાવવા માંગો છો. તમે સત્યથી અજાણ છો વહુ. તમે સ્વયં નથી જાણતા કે તમે કૃષ્ણની ભક્તિ કરો છો. નારાયણ નારાયણ, સત્ય કહ્યું દાદીમાએ. ભગવાન, પુષ્પા ગોવાળણની દશા કઈ રીતે સમજી ગયા તેઓ? હું પણ કૃષ્ણની ભક્તિ કરું છું વહુ. હવે કૃષ્ણ પણ મારી ભક્તિને માન આપે છે વહુ, અને તમારી ભક્તિનું સન્માન નથી કરતો. એટલા માટે તમે મારી ઈર્ષ્યા કરો છો. હવે હું જાણી ગઈ વહુ. કૃષ્ણની પાસે જવા માટે જ મને જંગલમાં મૂકી દીધી, જેથી તમે એકલા જ કૃષ્ણ પાસે જાઓ. નારાયણ નારાયણ. કિંતુ નાદાન, તમે એ ભૂલી ગયા કે ઈશ્વર સૌનો હોય છે. એમને મેળવવા માટે સર્વ કોઈ ભિન્ન ભિન્ન સ્વયંનો માર્ગ શોધે છે. તો સાચું કહું વહુ, તમે જે માર્ગ સ્વીકાર કર્યો છે ને એ ઉચિત નથી. આહા, નારાયણ નારાયણ. ભગવાન, દાદીમા તો જ્ઞાનની વાતો કરે છે. દેવર્ષિ, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. જ્યાં ભગવાન છે ત્યાં જ્ઞાનનો સાક્ષાત્કાર છે. નારાયણ નારાયણ. હવે સાચા માર્ગ પર આવી જાવ વહુ, અને આ લાચાર આંધળી સાસુને ઘરે લઈ જાઓ. મારો સુંદર દીકરો મારી રાહ જોઈ રહ્યો હશે. મારે એને વાર્તા સંભળાવી છે વહુ. લાકડી મળી ગઈ વહુ, લાકડી મળી ગઈ. સાપ! કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ આવી જાઓ. ભાઈ, પ્રણામ ભાઈ. યશોદા, અત્યાર સુધી તો ચૂપચાપ અને ઉદાસ હતો અને હવે અચાનક આ બલરામને જોઈ લીધો ને? અતિ પ્રસન્ન દેખાઈ રહ્યા છો કનૈયા. ભાઈ, સાપ ગયો. હજી સુધી સાપને નથી ભૂલ્યો. એટલા માટે તમે ઉદાસ હતા? આવો મારી સાથે. મૈયા, હું બળરામ ભાઈની સાથે રમવા જાઉં? હા હા, જાઓ. ચાલો. સ્વામી, યદિ
આપે મને સત્યના દર્શન કરાવીને મારી પાસેથી મારી સર્વ ખુશીઓ ચૂંટવી લીધી. હું કોણ જાણે શું શું કલ્પના કરી રહી હતી કે જ્યારે આપણે ગોકુળ જઈશું ત્યારે કૃષ્ણ આપણને જોતા હવે દોડીને આવી જશે અને પોકારશે માં, પિતાશ્રી, અને એને હું મારા ગળે લગાડીને ભેટી પડીશ. કલ્પના કરીને આ રીતે ઉડવું બંધ કરો દેવકી. મગધ નરેશ જરાસન ચાલ્યા ગયા છે તો ભાભીએ પણ ચાણૂરને કઠોર ચેતવણી આપી છે. હવે આપણી વિરુદ્ધ કોઈ પણ ષડયંત્ર નહીં રચે. ભાનમાં આવો, તમે ભાનમાં આવો. હું તો ભાનમાં આવી ગયો દેવકી, କିନ୍ତୁ આટલું ભોગવ્યા પછી પણ હજુ સુધી તમે હોશમાં નથી આવ્યા. સાપ ક્યારે ડંખવાનું ન ભૂલી શકે, સમજ્યા ને? અને કંસ તો સાપથી પણ ઝેરી છે. તો તમે એ કઈ રીતે વિચારી શકો કે કંસ આપણને મુક્ત કરશે? દેવકી, આ આપણો પુત્ર કૃષ્ણ છે અને આપણે કૃષ્ણના ચિત્રને જોઈને જ આપણું પૂર્ણ જીવન વ્યતીત કરવાનું છે. કારાગૃહની 4 ભીત વચ્ચે આજ આપણું ગોકુળ છે અને આજ આપણો પુત્ર. આ સત્ય છે દેવકી, આમાં કોઈ કલ્પના નથી. આ વાત ભલી ભાંતિ સમજી લો દેવકી, સમજી લો આ વાત. અરે પુષ્પા, તું એકલી આવી રહી છે? બહુ ખુશ થઈ રહી છે. ક્યાંક તારા સાસુને મૂકીને તો નથી આવી? એટલો જ પ્રેમ ઉભરાઈ રહ્યો છે તો જાઓ, જઈને શોધી આવો એમને. મને તો એ જ નથી સમજાતું કે સાસુ મારા છે પણ તમને લોકોને આટલી ચિંતા કેમ થાય છે? અહીંયા ક્યાં? મારી પાસે આવો ને. હું જલ્દી આવીશ. ક્યાં જઈશ તું કાન્હા? 10 પગલા પાછળ જાઉં. મને તો આ સર્વ વિચિત્ર લાગી રહ્યું છે. હા, એવું લાગે છે જાણે પેલા મહાકાય બગલાનો પ્રભાવ પડ્યો છે કન્હૈયા પર. નારાયણ નારાયણ. ભગવાન, આ શું? મૈયા તો ચિંતિત થઈ ગયા છે. દેવર્ષિ, માની મમતા મનમાં શંકાઓ ચિંતાઓને જન્મ આપે છે, પરંતુ એ જાણતી નથી કે કૃષ્ણ વાંસળી વગાડીને દાદીમા સાથે સંવાદ કરે છે. નારાયણ નારાયણ. હું ફરીથી પડી જઈશ રે. ધીરજ રાખું. ઠીક છે કાન્હા. હા હા, જેવું તમે કહેશો એવું જ હું કરીશ. તમે જ તો આ આંધળી ડોશીની લાકડી છો. તમે જ તો મારો સહારો છો. તમારી જ તો કૃપા છે મારી ઉપર. વાંસળી કેમ બંધ કરી દીધી કન્હૈયા? એમ સમજી ગઈ. હું આગળ ન વધું એટલે તમે વાંસળી બંધ કરી દીધી ને? એનો અર્થ મારી લાકડી અહીંયા જ ક્યાંક છે. હા, ફરી કોઈની સાથે વાત કરી કાન્હાએ? કોની સાથે વાતો કરતો હશે?
લાકડી અહીંયા જ ક્યાંક છે તો મળતી કેમ નથી રે? મળી ગઈ લાકડી. કૃષ્ણ, લાકડી મળી ગઈ રે. હું કારણ વગર ડરી ગઈ હતી. હવે હું કદાપી નહીં ડરું, કારણ કે તમે મારી સાથે છો. મારી ચિંતા તમને છે કૃષ્ણ. બસ હવે એક જ ઈચ્છા છે. જીવનની આ ઢળતી સાંજે અપમાન કાંટા જેવું તીક્ષ્ણ લાગે છે રે. તમે તો પરમાત્મા છો. હા, હું જાણું છું. બસ એક જ પ્રાર્થના છે. યદિ હું પોતિકાઓ માટે બોજ બની ગઈ છું અને તેઓ મારો ત્યાગ કરવા ઈચ્છે છે તો તમે મને અપનાવી લ્યો. મને સ્વયંના ચરણોમાં સ્થાન આપો સદા સદા માટે. મને સ્વયંના પરમધામમાં બોલાવો. હું તમને કોઈ તકલીફ નહીં આપું, માત્ર તમારા દર્શન કરીશ. કન્હૈયા, શું થયું કન્હૈયા? શું થયું છે તમને? હા, કાન્હા, કાન્હા, કોની સાથે વાત કરતો હતો તું? એ બગલો. હું સ્વયંના ઘરના માર્ગ પર જ છું ને કૃષ્ણ. અરે બોલતા કેમ નથી? તમે વાંસળી તો વગાડો. યાદ છે ને? આ પહેલા પણ વાંસળી વગાડીને તમે મને લાકડી શોધવામાં સહાયતા કરી હતી. હવે કેમ નહીં? ઉદાસ છો કે મારાથી? મને એવું કેમ પ્રતીત થાય છે કૃષ્ણ કે હું ઘરની નિકટ પહોંચી રહી છું? કનૈયા દાદીમાં માર્ગ ભૂલી ગયા છે. એમને ઉચિત માર્ગ દેખાડો. કૃષ્ણ, મારો સુંદર પુત્ર મારી પ્રતીક્ષા કરી રહ્યો છે અને હું અહીંયા ધીરે ધીરે ચાલી રહી છું. મારે શીઘ્ર જ પહોંચવું જોઈએ કૃષ્ણ. કૃષ્ણ, તમે? હા દાદીમાં. તમે અહીંયા? આપે જ તો મને બોલાવ્યો. બકાસુર, તમે! બકાસુર, આટલી મોટી મોટી વાતો કર્યા પછી તમે એક નાનકડા બાળકથી ડરીને ભાગી ગયા. અપમાન કર્યું છે તમે અમારું, અમારી શક્તિનું, અમારા સામર્થ્યનું. ક્ષમા ઈચ્છું છું મથુરા નરેશ. હું અવસરની માત્ર પ્રતીક્ષા કરતો હતો અને અવસર આવી ગયો છે આપના મૃત્યુને મૃત્યુ દેવાનો. મથુરા નરેશ, કાલે ગોકુળમાં કોઈ પણ દીપોત્સવ નહીં મનાવે. કૃષ્ણના મૃત્યુ પર દરેક જણ શોક મનાવશે. કાલે ગોકુળમાં દીપક પ્રગટશે નહીં, દીપક ઓલવાશે. આજ્ઞા આપું મથુરા નરેશ. કૃષ્ણને મૃત્યુ દઈને હું શીઘ્ર પાછો આવીશ. આપના દીપોત્સવનો આનંદ લેવા પ્રણામ.
દીપોત્સવ. સારું થયું તમે આવી ગયા. હું તો થાકી ગઈ હતી સ્વયંની સાથે જ વાતો કરતા કરતા. કઈ વાંધો નહીં, આપ મારી સાથે વાત કરો. હા હા, વાતો પણ કરીશ અને વઢીશ પણ. ના ના, હું તમને નહીં વઢું. વઢો ને દાદીમાં, મને સારું લાગશે. કિંતુ કેમ વઢું તમને? સ્વયંના ભગવાનને કોઈ વઢી શકે? હું આપનો પૌત્ર છું. હા, તમે મારા પૌત્ર છો. મારો સુંદર પુત્ર કેમ છે? આપ સ્વયં જઈને જોઈ લો. એનો અર્થ એ ઠીક છે હે ને? હું જાણું છું કૃષ્ણ, શું? તમારી જેના પર કૃપા હોય છે એનું કોઈ કાંઈ નથી કરી શકતું. દાદીમાં, અહીંયા બેસો. અરે ના દીકરા, ઠોકર લાગી તો શું થયું? ઘરે જઈએ. હું થાકી ગયો છું. સર્વ કંઈ જાણો છો તમે? તમને જાણ થઈ ગઈ કે દાદીમાં થાકી ગયા છે તો પણ ચાલી રહ્યા છે. એમને વિશ્રામ કરવો છે તો થોડું નાટક કરી લઉં એને. દાદીમાં, આપ બહુ પ્રેમાળ છો. અને તમે તો સૌથી વહાલા છો. હું જોઈ શકું છું, હું જોઈ શકું છું. કૃષ્ણ, કૃષ્ણ, હું જોઈ શકું છું, હું જોઈ શકું છું. કૃષ્ણ, 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 હું ક્યાં છું? આટલા બધા દીવડા કેમ પ્રગટી રહ્યા છે? કેમ કે આ સમયે ગૌલોકમાં શ્રી કૃષ્ણના દાદીમાં આવ્યા છે. ગોકુળ? હા, આ સમયે આપ ગૌલોકમાં છો દાદીમાં. એમ તો આ કૃષ્ણનું પરમધામ છે. આમ પણ દીપ એટલે પ્રગટાવ્યા છે કેમ કે કાલે દીપોત્સવ મનાવવાનો છે. કૃષ્ણએ પરમધામના દર્શન કરાવ્યા. ધન્ય છો, ધન્ય છો કૃષ્ણ, ધન્ય છો. ધન્ય થઈ ગઈ કૃષ્ણ, ધન્ય થઈ ગઈ. હું ધન્ય થઈ ગઈ. કૃષ્ણ, આ એકાએક અંધારું કેમ થઈ ગયું? રાત છે દાદીમાં. રાત? ગોકુળમાં પણ રાત હોય છે? ગૌલોક ક્યાં છે દાદીમાં? આપણે વનમાં છીએ. જંગલમાં છીએ? તો મને જંગલ દેખાય કેમ નથી રહ્યો? જાણી ગઈ કન્હૈયા, મને ગોકુળ દેખાડવા માટે મને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. હું તો આંધળી છું. કિંતુ એક વાત કહું કન્હૈયા, હવે મને આંધળા હોવાનું કોઈ દુઃખ નથી. મેં તમારા દર્શન કરી લીધા. હે ભગવાન, તમે મારું માન રાખ્યું છે. હું ઘરેથી, ઘરવાળાઓથી તિરસ્કાર કરેલી મારા જેવી આંધળી ડોશી માટે તમે દોડીને આવતા રહ્યા. કોઈએ કદાપી સ્વયંને એકલું ન માનવું જોઈએ, કારણ કે ભગવાન એમની સાથે હોય છે. કોઈએ પણ એ વાતથી દુખી ન થવું જોઈએ.
એના પોતિકાઓએ એનો સાથ છોડી દીધો છે, કેમ કે ભગવાન એના પોતિકા બની જાય છે, જે એમ સમજે છે હવે એમના જીવનમાં કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે, ત્યારે ભગવાન આવીને એમના જીવનમાં ઉત્સવ મનાવે છે. મારા જેવી આંધળીને પણ દીપોત્સવ મનાવવાનો આનંદ પ્રાપ્ત થયો છે. કન્હૈયા, હવે મને કંઈ નથી જોતું. તમે મને ગોલોકમાં પુનઃ લઈ ચાલો. હું ત્યાં બેસીને તમારા દર્શન કરતી રહીશ, તમારા ગુણગાન ગાતી રહીશ. દાદીમાં, સુંદરનું શું થયું? અરે હા, મારો સુંદર મને પોકારી રહ્યો છે. ચાલો કન્હૈયા, મને એની પાસે લઈ ચાલો. ચાલો દાદીમાં, હવે મારો થાક ઉતરી ગયો છે. કન્હૈયા, આપણે ક્યાં આવી ગયા? બસ દાદીમાં, આપણે પહોંચવાના છીએ. હજી કેટલું ચાલવું પડશે કન્હૈયા? કનૈયો, અહીંયા ક્યાં કોઈ કનૈયો છે દાદી? તો તમે કોણ છો? હું તો એક કઠિયારો છું. કઠિયારો? હા, અને હું જ આપને આપના ઘર સુધી છોડવા આવું છું. કિંતુ મને તો કાન્હો લઈને આવી રહ્યો હતો. અચાનક એની બદલે આ કઠિયારો કઈ રીતે? માજી, આપનું ગોકુળ આવી ગયું. અરે, સુંદરની દાદીમાં, પુષ્પાની સાસુ, સુંદર દીકરા, હું આવી ગઈ. અરે દાદીમાં, તમે આવી ગયા? હા, આવી ગઈ. સુંદર દીકરા, હું આવી ગઈ. દીકરા સુંદર, હું આવી રહી છું. આ તો માજીનો અવાજ છે. માજી, માજી. વાવ, સુંદર દીકરો કેમ છે? બિલકુલ ઠીક નથી, બિલકુલ ઠીક નથી માજી. મને સુંદરની પાસે લઈ ચાલો. આવો માજી. આ રહ્યો આપનો સુંદર. સુંદર દીકરા, હું આવી ગઈ. દાદીમાં. સુંદર દીકરા, હવે તમે ઠીક થઈ ગયા. સુંદર દીકરા, હવે તમે સારા થઈ જશો. હા દીકરા, તારી દાદીમાં તારી પાસે છે. તમે હવે શીઘ્ર ઠીક થઈ જશો. ગોકુળમાં દીપોત્સવ છે. હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવવામાં આવશે. સાંભળ્યું છે, ઉત્સવની સાથે પ્રતિયોગિતા પણ છે. શું તમે પ્રતિયોગિતા નહીં જુઓ? અવશ્ય જોઈશ દાદીમાં. મારા દાદીમાં મારી પાસે છે. હા દીકરા. હવે હું ઠીક છું. ગોકુળમાં આપનું સ્વાગત છે વૃષભાજી. આવો. ચાલો. એક વાત કહું નંદરાયજી? જી કહો. આ પ્રતિયોગિતાના વિજેતાનું સ્વાગત કરો છો. હવે વિજેતા કોણ છે એ તો પ્રતિયોગિતા થયા પછી જ ખબર પડશે વૃષભાજી. પણ હા, હું આપને એક વાત કહેવા માંગુ છું. આપનું સ્વાગત વિજેતા જ કરી રહ્યો છે.
આવો આવો આવો. પહેલા વિરાજમાન તો થાવ. જી ધન્યવાદ. પ્રભુ ક્યાં છો આપ? સમક્ષ આવો ને પ્રભુ. હવે તો દર્શન આપો પ્રભુ. હું આવી રહ્યો છું કૃષ્ણ, હું આવી રહ્યો છું. દીપોત્સવમાં જ તમારું મૃત્યુ બનીશું. जय श्री कृष्ण